કે મા બાપની મર્યાદિત આવકની અંદર આપણે જ્યાં સુધી બાપના હૈયે બાપના આંગણે છીએ ને ત્યાં સુધી મર્યાદિત આવકની અંદર રહી શકીએ ને એટલા માટે. બાકી તમે મહાનગરોમાં જાઓ ને કોઈને પૂછો ને કે બેન તમારે કપડા કેટલા, એ બેન એમ કે ઉભા રહી પેલા ગણી લો. બાકી તમને અહીંયા પૂછો ને કે બેન તમારે હાડી કેટલી, તો એ કહે જ કે આમાં 10 જ હાડી, 11મી છે જ નહીં. કારણ કે મર્યાદિત આવકની વચ્ચે જ્યારે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરવી ને એ પણ બહુ ગૌરવની વાત છે. ગર્વથી કહી શકીએ કે ભાઈ મારા ઘરવાળાની આવક 5000ની છે ને હું 15000 પ્રમાણે ખર્ચ નથી કરતી. પણ આજે તમે મહાનગરોની અંદર શહેરોની અંદર જાઓ ને ત્યારે તકલીફ આ થઈ છે. અત્યારે દરેક ઘર એવા હશે કે હપ્તા ઉપર ચાલતા હશે અને મેં 20 કે 25 તારીખ વટાવે ને એટલે તકલીફ થાય કે હવે શું કરશું. પુરુષ 2 હાથ ભેગા કરે ને તોય નથી થતા, વાહન હાથ ભેગા કરે ને તોય નથી થતા. ક્યારેક ક્યારેક એમ ખરેખર દયા લાગે કે આપણા બહેનો તરીકે આપણે એટલું નથી સમજી શકતા કે આપણો ઘરનો પુરુષ છે એના ખભા ઉપર કે એના માથા ઉપર આપણે બોજ ન બનીએ, ભાર ન બનીએ.